અને આપણે માંગવું જોઈએ. કેમ તમે માંગતા નથી? હમણાં આપણે આટલા લોકો બેઠા એમાંથી 15-20 જણ હાથ ઊંચો કરે ભાઈ અમારી પાસે જોબ કાર્ડ છે, પણ જો મેં ચેક કરું ઓનલાઈન બેસી નહીં તો લગભગ આમાંથી 100% નહીં પણ 70%ના નામ પર જોબ કાર્ડ તમને મળશે. તમને પોતાને ખબર નહીં હોય કે મારું જોબ કાર્ડ છે, પણ સરકારના ચોપડા પર તમે ચેક કરશો. હવે સરકાર આમ જોવા જઈએ તો સરકાર આપણે જ છે, આદિવાસી મૂળ દેશ માલિક છે, પણ આપણે હવે માલિકો જેવું નથી રહ્યું. હવે આપણે તો મજૂર જેવા થઈ ગયા. એટલે આપણા અધિકારો છે, સંવિધાનનો હક છે, આપણા જે કાયદાઓ છે આપણે વાંચો, સમજો, આવશો તો સમજશો ને. તમે મોબાઈલ લઈને બેઠા છો, આજે દરેકના ઘરમાં મોબાઈલો છે, તો એની અંદર સંવિધાન ડાઉનલોડ કરો, એપ્લિકેશન છે, PDF ડાઉનલોડ કરો તમે, તો તમે વાંચશો, તમારા ઘરમાં બાળકો વાંચશે, તમને બી ખબર પડશે. અહીંયા બેઠા છે આમાં વડીલો ઘણા એવા છે, પણ એમને કોઈ દિવસ મજૂરી કરી નથી. એ ખાલી પોતાના ખેતરોમાં જ આપણી જમીનોની અંદર જ ખેતી કરીને આપણને પાલન પોષણ કરીને મોટા કર્યા છે. અને અત્યારની પેઢી, હવે બીજો બી એક શબ્દ મને ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે મારે, કે આદિવાસી સમાજ એટલે આપણે દરેક આવી ગયા, પણ આ પંચમહાલ જિલ્લામાં મેં જોયું છે, જેમાં નાયક સમુદાય ખાસ કરીને હું ટકોર કરું છું. હું આપણે આમ તો હું છે ગ્રુપમાં મેસેજો તો બધું લખતા હોય છે, અમે ખૂબ લખીએ છીએ, બધા ખૂબ જોવે છે, પણ કોઈ અમલ થતો નહીં. પણ સૌથી વધારે નાયક સમુદાયમાં જમીન વેચાણી ખૂબ ચાલે છે. ઘણા લોકો એવું કહે કે ભાઈ જમીન આપણી 73 બિન આદિવાસી ખરીદી શકતો નથી, તો પછી આ જમીન કઈ રીતે ખરીદાય છે, અમે એના માટે શું તપાસ કરી. તો જમીનમાં જે આપણા આદિવાસી સમાજના ભાઈઓ હોય એમના નામ ઉપર એક એને કરવાનો હોય છે, એને કર્યા પછી એ જમીન બિન આદિવાસી ખરીદી શકે છે. તો અમને ખૂબ દુઃખ થયો કે આ હું મારા વિસ્તારની વાત કરું, મારા વિસ્તારની આજુબાજુ હું એક સમુદાયની વચ્ચે જ રહું છું, ઘણા વેચાણ કરી દીધી જમીન. ખૂબ દુઃખ થાય છે એમને. હું મારા ઘરે બોલાવું પર્સનલ કે ભાઈ તમે આવું બધું કેમ કરો, તો બધા મારાથી છુપાવે, મને જાહેર જ નહીં કરતા કે ભાઈ મેં વેચી. જ્યારે ફેન્સિંગ પેલા પાટિયામાં ચાલુ થાય ને ત્યારે ખબર પડે કે આ બધું કેમ, એટલે પછી મારાથી હંતાય, મને મોઢું નહીં બતાવે. ભાઈ તમારી છે, તમે વેચો, જે કરો એ અમારી નથી, પણ આ જમીન આગળના સમયમાં તમારાથી ના ખરીદી શકાય. જે ખરીદી છે વડવાઈઓ તમે સાચવીને રાખો. આ એક શુભ ચિંતક તમને કહું છું, અને ખૂબ જરૂર છે આ વસ્તુ. અને હવે તો સરકાર પણ એવો નવો કાયદો લઈ આવી છે કે ગામડાની અંદરની જે પંચાયત, ગ્રામ પંચાયતની અંદર જમીન હોય એને કરવાનું, જે એને કરાય છે એની અંદર પહેલાં ફી ભરવામાં આવતી હતી. અત્યારે સરકાર લગભગ આ નવું બિલ મંજૂર થઈ ગયું છે કે હવે ગ્રામ પંચાયતની જમીનોમાં એને કરવામાં તમારે કોઈ પણ જાતનો પૈસો ભરવામાં નથી આવતો. એટલે આદિવાસીઓની જમીન લૂંટવાનો તો ચોખ્ખા ચટ રસ્તો થઈ ગયો છે. કેમ કે 73 તો પહેલાં તો એવું હતું કે ભાઈ કલેક્ટરની પરમિશન વગર આપણી જમીન કોઈ લઈ ના શકે, કલેક્ટરને આવવું પડે આપણે થઈ કે ભાઈ આને ઘર ચલાવવા માટે બીજી જગ્યા છે કે કેમ. પણ અત્યારે તો કલેક્ટરને બી ખબર નથી કે આપણા ગામડામાં કોને કેટલી જમીન છે. અમે અમારા ગામમાં તપાસ કરી તો અમારે ટુકડા ધારા લાગે છે, 1.5 એકરથી નીચે જગ્યા હોય વેચાણ કરી શકે નહીં આદિવાસી સમાજ. 2 એકરથી ઉપર જગ્યા હશે તો જ આદિવાસી સમાજ જમીન વેચી શકે. તે પણ એના મૂળ કારણો હોવા જોઈએ તો. પણ અત્યારે તો વધારે કોઈ કારણ વગર જ બધું એમનામાં જ ચાલે છે. એટલે આ એક ખૂબ ચિંતાનો વિષય છે. અહીંયા ઉપસ્થિત તમામ મારા આદિવાસી સમાજના ભાઈઓને વિનંતી છે કે આવું ના કરશો. તમારી જરૂર હોય પૈસા ટકાની તો આપણા આદિવાસી સમાજ ભાઈને તમે ઘેરા પેટે મૂકો 2 વર્ષ 5 વર્ષ, પણ આ તમે વેચાણ વસ્તુ ના કરશો. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે. હું આટલી જ વાત કહી, કેમ કે હજી બહુ બાકી છે અને આપણે 3:30નો ટાઈમ છે, 1:30 થઈ ગયો છે. આટલી વાત કહીને મારી વાતને હું વિરામ આપું છું. જય જવાહર, જય આદિવાસી.